નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત, ગુડ મોર્નિંગ। આજે હું તમને ભાનુ સપ્તમી વિશે સરસ વાત જણાવીશ કે એનું મહત્વ શું છે। ભાનુ સપ્તમી ક્યારે આવે છે? નીજ જેઠ સુદ સાતમ, અધિક જેઠ સમાપ્ત થયો છે, હવે નીજ જેઠ ચાલુ થઈ ગયો છે। હવે જે સાતમ આવશે 21 તારીખે 21/6/2026 ત્યારે ભાનુ સપ્તમી આવે છે। ભાનુ સપ્તમી સૂર્ય ઉપાસનાનું પર્વ છે। અંધારા ઉલેચીને પ્રકાશના પંથે સંચરવું એ માનવનું અંતિમ લક્ષ્ય હોય। પ્રાતઃકાળે કરાતા સૂર્ય નમસ્કાર કે સૂર્ય પૂજાનો આ સંદેશ છે। પ્રકાશ પ્રાપ્તિની કામનામાંથી તેજોપુંજ સ્વરૂપ સૂર્યની ઉપાસના છેક વેદ યુગમાં ઉદય પામી। હજારો વર્ષો પૂર્વે વૈદિક ઋષિ મુનિઓએ પ્રકાશની આરાધના કરી। સૂર્ય જેવા પ્રકાશિત તત્વોને એમણે દેવનું સ્વરૂપ આપ્યું અને સૂર્ય ઉપાસના અસ્તિત્વમાં આવી। હવે વેદોમાં સૂર્યદેવ આદિત્યનું સ્વરૂપ અને એનું મહત્વ શું છે? તો ઋગ્વેદ પ્રમાણે પ્રકાશની દેવી અદિતિએ આકાશમાં ચમકતા આદિત્યોને જન્મ આપ્યો। ઋગ્વેદમાં આદિત્ય દેવોની સંખ્યા 7, 8 કે 9ની બતાવી છે। શતપથ બ્રાહ્મણો અને પુરાણોમાં 12 આદિત્યો બતાવાયા છે। વિવસ્પન અર્થમાં ઉષા, ત્વષ્ટા, સવિતા, ભગ, ધાતા, વિધાતા, વરુણ, ચિત્ર, શક અને ઉરુક્રમ। મહાભારતના આદિ પૂર્વમાં એવું જણાવ્યું છે કે અદિતિથી ઉત્પન્ન 12 આદિત્યો સૂર્યદેવના જુદા જુદા સ્વરૂપો છે। હવે ઋગ્વેદમાં સમગ્ર સૃષ્ટિ અંધકાર ગ્રસ્ત જ નહીં, ચૈતન્ય વિહોણી બની જાય છે। સૂર્ય જીવ માત્રનો પ્રાણ છે। સૂર્યની શક્તિને આધારે પૃથ્વી વગેરે 9 ગ્રહો સૂર્યની આસપાસ ભમે છે। સૂર્યના સોનેરી રથને 7 અશ્વો વહન કરે છે એમ કહ્યું છે। એમાંથી સૂર્યના સપ્ત રંગી કિરણો એ સૂર્યના છે। સૂર્યદેવના વિવિધ સ્વરૂપો કયા છે? તો ઋગ્વેદના સૂક્તોથી સમજાવ્યું છે કે સૂર્યદેવના અનેક સ્વરૂપો છે। એમાં મુખ્ય છે સવિત કે સવિતા। વૈદિક સૌર દેવોમાં સવિતાનો અર્થ થાય છે પ્રેરિત કરનાર, ચૈતન્યશીલ બનાવનાર, વિવિધ કર્મોમાં પ્રેરક અને સદવિચારોના ઉદ્બોધક। પ્રાતઃકાલીન સૂર્યનું તેજસ્વી સ્વરૂપ એટલે સવિતા। આપણે સૂર્યને સવિતા નારાયણ પ્રભુ પણ કહીએ છીએ। હવે ઋગ્વેદના 3જા મંડળમાં પ્રસિદ્ધ ગાયત્રી મંત્રમાં બુદ્ધિને સત્કર્મ તરફ પ્રેરિત કરનાર સવિતા દેવના ઉત્કૃષ્ટ તેજની યાચના કરાઈ છે કે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। આ ગાયત્રી મંત્ર તો સર્વેને ખબર જ હશે। એટલે સવિતા સર્વ મનુષ્યો, પશુઓ, વૃક્ષોને તેજ પ્રદાન કરે છે। મનુષ્ય જાતિની સર્વ શારીરિક વ્યાધિઓને દૂર કરી આયુષ્ય વધારે છે। આપણું વિજ્ઞાન પણ સૂર્ય ચિકિત્સા સ્વીકારે છે। મયુર કવિએ સૂર્ય શતક રચીને પોતાનો કોઢ દૂર કરેલો। ઋગ્વેદના ભાષ્યકાર સાયણ કહે છે કે સૂર્યને ઉદય પૂર્વે પ્રાતઃકાળે સવિતા કહે છે અને ઉદયથી અસ્ત સુધી સૂર્ય। સવિતાનો રથ સોનેરી હોય છે। સૂર્ય અગ્નિનું આકાશમાં રહેલ સ્વરૂપ છે। આથી શતપથ બ્રાહ્મણોએ સવિતાને અગ્નિ પણ કહ્યો છે। હવે સૂર્યદેવનો પરિવાર એના વિશે વાત કરીએ તો સૂર્યની આસપાસ ફરતા ગ્રહો, નક્ષત્ર, તારા એ બધા આમ તો સૂર્યદેવના પરિવારના જ ગણાય। આપણા પુરાણકારોએ સૂર્યનું દૈવીકરણ અને માનવીકરણ કરીને એમના કેટલાક પારિવારિક સભ્યોની કલ્પના કરી છે। આજે લોક સમાજમાં પૂજાતા રાંદલમાં કે રમાદેવીનો સંબંધ સૂર્યદેવ સાથે છે। ઋગ્વેદમાં આ રમાદેવી શરણ્યુ નામે ઓળખાય છે। ત્વષ્ટત દેવીની પુત્રી શરણ્યુના લગ્ન સૂર્યદેવ સાથે થયેલા। પાછળના પુરાણોમાં શરણ્યુ ત્વષ્ટા કે વિશ્વકર્માની પુત્રી સંજ્ઞા તરીકે પણ ઓળખાય છે। આ સંજ્ઞા સૂર્યની પત્ની બની સૂર્યનો તાપ સહન ન થતા સંજ્ઞા માયાવી શક્તિથી પોતાની પ્રતિમૂર્તિ સ્વરૂપે છાયાને મૂકીને પિયર ગઈ। સૂર્યદેવને આની ખબર ન પડી। જ્યારે સૂર્યનું તેજ સહન ન થઈ શકે એટલું ઓછું થયું ત્યારે સંજ્ઞા સૂર્યના ઘેર પાછી ફરી।
સૂર્ય અને માયાવી શક્તિ માની તેનો સ્વીકાર ન કર્યો, તેથી સંજ્ઞા પૃથ્વી પર ઘોડી રૂપે ફરવા માંડી. છાયાએ સૂર્યની સાચી સ્થિતિનો ખ્યાલ આવતા સૂર્યદેવ પસ્તાયા અને સંજ્ઞાને મનાવવા અશ્વ બનીને પૃથ્વી પર આવ્યા. આ અશ્વ અશ્વી સૂર્ય અને સંજ્ઞાનો સમાગમ થતા બે જોડિયા પુત્ર અશ્વિની કુમારો ઉત્પન્ન થયા, જેની મેં તમને આગળના મારા વિડીયો જે અશ્વિની કુમાર ઓવારો છે સુરતમાં એના વિશે વાત કરી છે તેમાં જણાવ્યું છે. આજે પણ આવા તેજસ્વી સંતાનોની પ્રાપ્તિ માટે માતા રાંદલને તેડવામાં આવે છે. માતા રાંદલનો ઘોડો ખૂંદવાના ગીતોમાં સૂર્ય સંજ્ઞાની પૌરાણિક કથા પડગાઈ છે. તો હવે મેં તમને જે વાત કરી છે ભાનુ સપ્તમી એટલે સૂર્યની સપ્તમી આવે છે, તો તે દિવસે ચોક્કસ આપણે સૂર્યનું ધ્યાન ધરીએ. વિશ્વની સમૃદ્ધિ અને સુંદરતાનો આધાર સૂર્યદેવની ઉર્જા શક્તિ પર રહેલો છે. તો આપણે પણ એમનું પૂજા કરીને સઘળું સૌંદર્ય પામીએ અને સૌથી તેજસ્વી અને આપણી સમક્ષ દેખાતા પ્રાકટ્ય દેવ એ સૂર્યદેવ છે. તો સૌ આપણે મળીને એમની સામે એમની પૂજા આરાધના કરીએ, વંદના કરીએ અને એમને પ્રાર્થના કરીએ કે તેઓ આપણને હંમેશા આવા પ્રકાશમાન થઈને દીપ્તમાન થઈને આશીર્વાદ આપે. જય સૂર્યદેવ.